હા, થાકી જવાય. આખો દી કેટલું કામ હોય. એક સ્ત્રીની વ્યથા ક્યાં કોઈ સમજે છે. કામ કરીએ તો શ્વાસ ચડી જાય, ના કરીએ તો હાહુમાના મોઢા ફૂલાઈ જાય, અને કઈ ના કરીએ ને તો અમે ફૂલાઈ જઈએ. શું કરવું? શ્વાસ ચડે વાળીની શું કામ કરીને ઊંધી વળી જાય છે? આ કપડાં તો મશીનમાં ધોવાના છે, વાસણ ઘસવાનું મશીન છે, કચરા પોતા પેલા ઉભા પોતાથી પોતા કરે છે, અને અઠવાડિયામાં 3 વાર તો બહારથી ખાઓ છો લઈ. અને આમાં શ્વાસ ચડી જાય, શ્વાસ ચડી જાય. શું કામ કરો છો? પહેલા કેટલું કામ કરતા હતા, શ્વાસ નતા ચડતા. આ બધું બહારનું ખાઈ ખાઈ થાય છે. હરાડા થઈ ગયા છે પાછા. નોકરી એક દાડો પીઝા ખાશે ને પેલું ખાશે ને પેલું ખાશે, ખબર પડે નહીં. કઈ શ્વાસ ચડે, પાછા કામ કરીને નહીં, આ બહારનું ખાઈ ખાઈને થાય છે આ બધું. ગમે એટલું કામ કરીએ ને તો આ લોકોને આપણું કામ દેખાય. ગમે એટલું કામ કરીને મરી જાવ ને તો આ ડોસીઓ આપણું કામ કાંઈ નહીં. કઈ કરવું નથી. કરજો તમે. એ કિસુ, એ હા, અહીંયા તો એ મને છે ને કમર બહુ દુખે છે. જાને ઉપર બાજુવાળાને ત્યાંથી આયોડેક્સ લેતી આવી. બાજુવાળાને ત્યાં હાથે આવડે. પૂછ તો ખરી પણ જા. અરે મમ્મી, એમના ઘરે તો આયોડેક્સ જ નથી, પતી ગઈ છે. તો પણ પાછું હવે સામેવાળાને ત્યાં પૂછી જો. ચેક કરવાની કોથળી હોય તો લેતી આવજે. જા પાછી આવે પાછી. એવું નહીં 2 જગ્યાએ પૂછી નાખી. અરે મમ્મી, એમને તો તમને મોઢા ઉપર જ ના પાડી દીધી કે તમને તો દેવાનું જ નથી કાંઈ, કે તમે તો ઘડીએ ઘડીએ માંગવા આવો છો કે માંગડકાની છે. અમે તમને કઈ જ નથી દેવાનું, આવું કહી દીધું. ખબર મને નહીં. માંગવા નહીં મોકલવાની આવે. પણ આવા પડોશીઓ આવા પડોશીઓ જાણ ઉપર બધું બાંધીને લઈ જવાના હોય ને, ખોટું એમ કરે છે. જાણ લઈ જશે આયોડેક્સ ઉપર લઈને જવાના હશે એવું કરે. કઈ નહીં, હું નવી લઈ આવું. નવું નહીં લાવવું, હવે કબાટમાં પડી જ છે મારું. એ કાઢ. શું કબાટમાં હતું તો શું કામ મને લેવા મોકલતા? અરે એ તો કોકવાર આપણે શું, કોઈ ના આપે ને તો વાપરવા થાય એટલે મૂકી રાખ્યું જ નહીં. હવે એ ના આપે મને ખબર હતી, કોકવાર નહીં આપે ને તો કામ આવશે એટલે કાઢ હવે. કેવો જીવ છે પણ. ક્યાં લઈને જાઓ તમે આ બધું? એ કિસ્સું મારા ચશ્મા જોયા તે? તમારા ચશ્મા તો હું રોજ જોઉં છું, એમાં શું નવાઈ છે? અલી એમ નથી કહેતી, કહું છું આજે મેં સવારના કેમ મને જડતા નથી એટલે પૂછ્યું તું જોયા એમ. ના મમ્મી, મેં નથી જોયા ચશ્મા તો. અરે મેં ચશ્મા જોડે છે ને 20,000 રૂપિયા મૂક્યા હતા, એટલે ક્યારની શોધું છું કે ક્યાં મૂકે ચશ્મા, ક્યાં મૂક્યા 20,000 રૂપિયા મૂકે. અરે મમ્મી, ત્યાં તો 5,000 જ હતા ખાલી. તો તે ક્યાં મૂક્યા 5,000 રૂપિયા? મેં અહીંયા જ મૂક્યા છે કબાટમાં 5,000. પણ તમે તો હમણાં એવું બોલ્યા ને કે 20,000 હતા એમ. અરે મને ચશ્મા તો છે ને ક્યારના મળી ગયા હતા, પણ છે ને 5,000 રૂપિયા મળતા નતા. જો હું તને એમ કહું 5,000 હતા તો તું ક્યાંય નહીં, એટલે મેં તને 20,000 કીધા. એટલે તને ખબર કે તું 5,000 જ છે. તને એમ કે મમ્મી ભૂલી જશે તો લાય કબાટમાં મૂકી દો. અરે મમ્મી, મને ખબર જ છે, મેં 5,000 અહીંયા જ મૂક્યા હતા. અને તમે મને પૂછ્યું હોત ને તો કહી દે. તમે હવે મને 5 રૂપિયા એમને નહીં આપતા, શાક લેવા જવું તો લઈ લો છો 5 રૂપિયા. તો આ તો 5,000 હતા, તમે ભૂલો એવા છો. મેં પકડી ને તો ક્યારના મૂકી દીધા હોય તો યાદ ના કર્યા હોત ને તો આપતે નહીં. પાછી વળી કહે છે મેં તો આપી દેતા કઈ ના આપત. એ ભાઈ, તમારા 5,000 મને હદે નહીં. તમારા 5 રૂપિયા તમારા નો હદે. તમારા 5 રૂપિયા મારે શું કરવા? આ તો મને બહુ છાતીમાં બળે છે મમ્મી. શેની બળતરા થાય તને? બળતરા થાય છે સામે વાળા હાવું એ બહુ ને 5 તોલાના હોનાના હાર કરાવી દીધો એની. તમે નહીં કરાવી દો ત્યાં સુધી મન બળતરા જ થાય. અરે એવી બળતરા કરાતી હશે તું. એ 5 તોલાનો હાર પહેરીને બહાર જા ને તો કોક લઈ લે ને તો અહીંયા આમને બળતરા થાય. એના કરતા આપણે તો ઘરની દુકાન છે મસ્ત, 1 ગ્રામના રોજ નવા નવા પહેરીને જઈએ, કોક લઈ જાય એની બીક તો નહીં. નો લઈ દેવા હોય એટલે એવું જ કયો ને, તમારે તો કઈ લઈ જ ન દેવું હોય. આખું ગામ આપણા દુકાનેથી લઈ જઈને પહેરે છે, આખું ગામ લઈ જાય છે. તમારે નથી લઈ દેવું એમ કે? મમ્મી, એક વાત પૂછું તમને? હા બોલ ને. આપણને હિડકી કેમ આવતી હશે? હિડકી મતલબ હિચકી આવે? હા એવું. હા, એ તને કોક યાદ કરતું હોય ને એટલે હિડકી આવે. પણ મને તો આમ જસ્ટ આટલી એવું થઈને જતી રહી. એવું થયું એમ? હા. તો એમાં કેવું હોય કે તને કોક યાદ કરતું હશે કે કીશું, પછી કે જવા દે ને પૂછડે એમ કે આવવાનું કોણ યાદ કરે આવવાનું. એવું કીધું ને એટલે તમે રહેવા દો મમ્મી, તમને પૂછાય જ નહીં. થાકી ગઈ મમ્મી. જોવો, હું તમારા માટે આજ સાડી લાવી. જોવો કેવી છે સાડી. સાડી તો સરસ છે. સારી છે ને? હા, થાકી ગઈ. સરસ છે કલર. કેટલી સારી વહુ મળી તમને, તમારા માટે કેવું બધું લઈને આવે નહીં? સાડી લઈને છે તારી જ કેવી પડશે ને.
શું વિચારો છો? અરે કઈ નહીં, એમ કઉ છું મસ્ત છે સાડી અને તું સરસ જ છે. હવે તને ક્યારે મેં કીધું? તું તો મસ્ત અનુપમા સિરિયલમાં અનુપમા આવે ને એવી છે. કામ મસ્ત કરે, આખા ઘરનાનું ધ્યાન રાખે, તો એ મોઢું તો કેવું વસ્તુ નથી જોઈ. મમ્મી સાચું કહો છો તમે? સાચું કઉ છું, અલી તારા જેવી તો છે ને આમ ગામમાં જઉં દીવો લઈને ઉજવા તોય ના મળે. આખા ગામમાં કોઈની વહુ નહીં હોય તારા જેવી. મમ્મી બધા કહેતા હતા હો શેરીવાળા કે શિલ્પાબેન ના ઘરે તોય કે એક ગ્લાસ પાણી જતું હોય ને તોય ન મળે. આસી ખબર અમને આવી ગરીબ ઘર જેવી દીકરી કોણે આપી દીધી? એવું જ કહેતા હતા બધા. ક્યાંથી ખોટું ખોટું કીધું. સારું મમ્મી રાખો સારું. એક સિઝનમાં માટે પાણી ભરતી હોય. નારિયેળ પાણી લાવું કે સાદું પાણી? મમ્મી સાદું પાણી લાય. સ્ટીલના ગ્લાસમાં લાવું કે કાચના ગ્લાસમાં? સ્ટીલના ગ્લાસમાં લઈ આય. ડિઝાઇન વાળા ગ્લાસમાં લાવું કે ડિઝાઇન વગરના? ડિઝાઇન વાળામાં લાય. કમળની ડિઝાઇન વાળામાં લાવું ગુલાબની ડિઝાઇનમાં? એ બાપા રહેવા દે રહેવા દે. તું આટલી વારમાં છે ને પેલો સ્વીગી વાળાને ફોન કરે તો ખાવાનું આઈને આપી જાય. તું પાણીમાં કલાક પૂછપૂછ કરે. હું જઈને પી આવું છું. રહેવા દે. મમ્મી જાવ છો તો મારા હાટું એક ગ્લાસ ભરતા આવજો ને. એક નંબરની કામ તો છે, પાણી તો ભૂલા થવું પડે ને એટલે 10 તો સવાલ કરશે. આ લાવું પેલા લાવું કેટલા લાવું ઊભી તો થઈ જ નહીં. પાછું એનું પાણી મારી જો મંગાવવાનું. એક નંબરની કામ છે તેમાં. પાણીમાં આટલી વાર કરી ખાવાનું કહું છું એ સવાલો કરે. એમ કરતા જાતે પી લેવું સારું. લઈ જવા દે પાણી. એના જેવું કોણ થાય? લે પાણી. થેન્ક યુ. શું થેન્ક યુ? આટલા બધા સવાલો ના કરવાના. પાણી મંગાવ્યું ઉભું થતા જોર આવે ને પાછું પાણી મારી જોડે મંગાવીને પીસે. મમ્મી હું તો ખાલી પૂછતી હતી તમને કે શેમાં લાવું એમ. શેમાં લાવું વળી? આટલી વારમાં તો છે ને ખાવાનો ઓર્ડર કર્યો હતા ગયો હોય અને પાણી પીવડાવતા જોર આવે છે ઉભા થતા. કાંઈ વાંધો નહીં મમ્મી, હમણાં જમવાનું બનાવી દઈશ. શું બનાવું? કઈ ખાવું નહીં મારે તો. કઈ તો પાણી તો પી લો. શું ખાવાનું બનાવે છે? અત્યારે મેથી તુવેરનું શાક બનાવ્યું છે, રોટલી દાળ ભાત. બપોરે તો શું હોય બીજું? रात 7:45 बजे। હવે અત્યારે સાંજના વાળુમાં શું બનાવે છે ખાવાનું? જો ના રીંગણ કાઢ્યા છે, રીંગણ મેથી શાક બનાવી દઈશ. અલી તું તો કહેતા બહુ કરી આખું મેથી 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 સવારે છે તે મેથીના થેપલા, બપોરે મેથીના પેલા મુઠિયા અને દાણાનું શાક, અત્યારે મેથીને રીંગણનું શાક, કાલે મેથીના ભજીયા. મેથી કરીને તો મારી મેથી મારી નાખી. પણ મમ્મી આ 10 ની 4 પૂરી હતી, કેટલી મેથી લીધી હતી તો પૂરી તો કરવી ને. અરે તારી પૂરી કરવામાં હું પૂરી થઈ જઈશ. અહીંયા છે ને પેટમાં ગડબડ થાય. 4 વાર જઉં તો પેટમાં દુખ કરે છે આ મેથી ખાઈ તો. નાખે એમ મેથી ઉકેડામ જઈને કાતો છે ને હુકમણી કરજે. હવે મેથું કરતી નહીં, લાવતી નહીં ઘરમાં મેથી. સસ્તું જોઈ જોઈને મફતી લઈ લઈને મળી આવશે. બીજું કઈ અત્યારે મેથીની સીઝન છે, મેથી જ ખવાય, હારી મેથી મને તો બહુ ભાવે. હા તારે ખાવી હોય તો ખાજે ને. મારી માટે ખીચડી મૂકજો. થોડું ખીચડી દહીં ખાઉં પેટમાં ટક્યા તો મેથી રહેતી નહીં. 4 ને 5 વાર જવું પડે. આ પેટમાં દુખવા આવ્યું. મેથી પણ લિમિટ બાર ન ખવાય. લિમિટ બાર ના ખવાય. આવું થોડું હતું. આ તો તારી મેથીમાં હું હતી નથી થઈ જઈશ ઉપર. આખો દાડો મેથી કરીને તો બતાવ ખવડે તો આ તો પેટમાં આવે તો દુખવા આવ્યું છે. તમને નકરી ખીચડી જ કરી દેવાય, રોજ ખીચડી કરી દઈશ. નહીં ખાઈ લે. મેથી લાવતી નહીં ઘરમાં. ખાવી ને તો તમારે ખાધું, બાકી મને નહીં કરી દેવાની મેથી. આખો દાડો પેટમાં દુખ કરે છે. બાપા મેથી કરતું જોઈ. શું કરો છો તમે? આ મચ્છર મારું છું. જો ને કેટલા કરડે છે મચ્છર સી ખબર. આ તો ભજન કરાવાસ માં તો એવું થાય છે. ભજન કેમ કરાવવા તમારો અત્યારે? એટલે આ મચ્છર મારવા હાટું ભજન કરાવાસ. હે મચ્છર મારવાનું ભજન કોણ કરાવે યાર? આ જો ને હું આખી રાત એકલી બેઠી આમ કરીને મચ્છર મારું છું એકલી. આ ભજન કરાવીને તો 50-60 બૈરા ભેગા થયા હોય તો બધા આમ તાળીઓ પાડે તો જે થોડા કામમાં આવે ને મળે. શું યાર મમ્મી, કઈ આ મચ્છર મારવા હાટું થોડા ભજન કરાવાય યાર? તમારામાં છે કે નહીં યાર? 50-60 બૈરા ભેગા કરવા તમારે મચ્છર મારવા હાટું. અને ભજન કરવા માટે ભગવાનનું નામ લેવાનું હોય, પાપ ન કરવાનું હોય. પાપ એટલે આ લોહી પી ગયા જો ને કડીને જામઠા કરી મૂક્યા છે. એની હાટું એમને ભજન કરાવે. શું થશે આ ઓડોમસ ટ્યુબ લગાવીને તો એની ઉપર જાણે વેનીલા આઈસ્ક્રીમ હોય ને એમ ખાતા હોય ઓડોમસ. એમાં નહીં મળતા. મમ્મી યાર તમારું લોહી એમ પીવા જેવું જ છે. સારું